સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ દાસી થઈને રહેવું દીન દયાળની નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો ઇન્દ્રાદિક દેવોને પણ મળતી નથી પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય જો શ્રીમદ સદગુરુ સેવો સેવ્ય બુદ્ધિ કરી ચાકર રાખો જી બાગ બનાવશું અને પાણી પાશું પણ ચાકર રાખો જી. આ લઘુતા આવે ગુરુ પાસે. ગયા સમાગમમાં આપણે જોયું ને કે શ્રવણ કીર્તન ચિંતવન વંદન સેવન ધ્યાન લઘુતા ચાકર. અંબલભાઈ એક પત્રમાં લખે છે કુબોલદોને, હું અનંતકાળ તમારો સેવક થઈને રહું તોય બદલો વળે એમ નથી. મોક્ષે નથી વેવી જવું કે હવે મને મોક્ષ લઈ જાઓ. હું અનંતકાળ મારે ફરીવાર જન્મીને ફરીવાર તમારો નોકર થવું છે. કેટલા બહુ સુધી? અનંતકાળ સુધી. અનંતકાળ તમારો હું સેવક થઈને રહું. પત્ર છે અંબાલાલભાઈનો કુપાલદેવ ઉપર. એને ક્યાં સેવક કરવા જ છે? એને તો આત્મા કરવા છે, પરમાત્મા કરવા છે. અંબાલાલ પરમ પદને પામશે. અનંતકાળ તમારો સેવક થઈને રહું તો ઓછું છે, તમારો બદલો વળે એમ નથી. આ લઘુતા. દાસી થઈને રહેવું, દાસ નહીં દાસી, નોકરાણી. કેમ? ઝાડુ બાડું કરે ને ગુરુજીના ઘરે, ગુરુજી હાલતા હોય ઉતાવળમાં હોય અને પગ અડી જાય તો ચરણ સ્પર્શ થઈ ગયો ને. રામનો પગ અડી ગયો, શિલામાંથી હલ્યા થઈ ગઈ ને. કે ભૂલથી મારા ગુરુજીનો ચરણનો સ્પર્શ મને અડી જશે એટલે હું દાસી થાવ. દાસી થઈને રહું દીન દયાળની. નીચી ટેલ મળે તો માને. બ્રહ્મચારી આ જ કર્યું. હું ઘંટ વગાડીશ, હું તમારી પાછળ પાછળ ફરીશ, તમારે જરૂર છે હું કૂવામાં પાણી કાઢી દઈશ. મને એક જણની ખીચડી બનાવતા આવડે છે, તમે કહે તમારી એ બનાવીશ. પણ તમે જે વોરાવા જાઓ, તમે જો જૈન સાધુ છો, ત્યાં એક ઘરમાંથી હું પાણી નહીં પીવું, તમને બોજો નહીં પડું. ને તો એમ થાય ને સાધુને તો બોલે અરે બીજો શિષ્ય લેતા આવ્યા, હું બીજેથી લઈશ. ચાકર રાખો જી, ચાકર રાખો જી. બાગ બનાવશું અને પાણી પાશું નોકર. આ લઘુતા આવે ઠરી જાય જીવ. સમતા. સમતા બે પ્રકારની પ્રભુજી સમજાવતા. દૂધનો ઉફાળ આવે ને પછી દૂધ બેસી જાય તો બેસી ગયું ને. નાખીએ તો ઉફાળ આવ્યો હોય દૂધમાં, ત્યારે આંગળી નાખીએ તો ધગધગતું હોય. ઉફાળ બેસે તોય ધગધગતું જ હોય ને. એ ઠરી જાય. આ સમતા. એને કંઈ વિકલ્પ જ ન હોય દુનિયા સાથે. પછી હાથીની જેમ જ્ઞાની કો વિસ્મય નહીં પર નિંદક સંસાર તજે ન હસ્તી ચાલ ને ભૂખ સ્વાન હજાર. કૂતરા ભૂખે ને ઊભી બજારે હાથી જતો હોય, એને કંઈ મતલબ જ ન હોય. આમ સૂંઢ કરે, કૂતરા દૂર વહી જાય, પછી પાછા આવે ભૂખવા માટે. હાથીને ખબર નથી કેટલા કૂતરા છે, 10-12 હોય કે 2-4 હોય, એને શું છે. જગત તો ગુણ અને પુણ્યનું દ્વેષી છે. ચાંદા જ ગોતવાનું. ગોપાલદેવે અમદાવાદમાં કહેલું, ભીમનાથમાં, પોપટલાલ મોહકચંદને, આ જગત ગુણ અને પુણ્યનું દ્વેષી છે. ઈર્ષ્યા આવે એને, તેજોવત કહેવાય એને. પણ જ્ઞાનીને એમાં વિસ્મય નવાય નથી કાંઈ. એમ જ હોય. જ્ઞાની કો વિસ્મય નહીં પર નિંદક સંસાર તજે ન હસ્તી ચાલની ભૂખ સ્વાદ હજાર. એ લઘુ થઈને કે ગાંડો થઈ ગયો છે. બ્રહ્મચારીજી આળોટતા વવાણિયાની ભગોળથી જન્મભૂમિ સ્થળ સુધી ગયા. કફની કાઢી નાખી, ધોતિયું ટાઈટ કર્યું ને. કેમ? અમે રમણ રેતી કે કનૈયા બાળ કનૈયાના પગલાં અહીંયા પડ્યા છે. ગોપાલજી સ્કૂલમાં ગયા હોય, સ્મશાનમાં ગયેલા 7 વર્ષે, 7.5 વર્ષે નિશાળમાં બેસાડેલા, બધે ચાલ્યા હોય ને. મારા બાળ કૃષ્ણચંદ્ર બાળ કનૈયાના પગલાં અહીંયા પડ્યા છે. એ રેતી મને અડે ને, રમણ રેતી કહેવાય આને. એમાં રમણતા કરે. વિલ્સન કોલેજનો ગ્રેજ્યુએટ. કોકને એમ જ લાગે ને બુદ્ધિ ફરી ગઈ છે. દુનિયા ગમે તે કે મારા આમાં સૈદ્ધાંતિક રીતે વિચારવા જાઓ તો કાંઈ બેસે નહીં આમાં. 1 ને 1 2 ન થાય એમાં. 1 ને 1 100 થઈ જાય સીધા. જ્ઞાન થઈ જાય આળોટે ત્યારે. અહોભવ આવ્યો ને. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિર્તસ થવામાં આત્મસ્વભાવ પ્રત્યે સંકિત થઈ જાય. વ્યવહાર સંકિત નહીં, આત્મા અનુભવાઈ જાય. આપણે આલોટીએ કાંઈ ને કપડાં બગડે આપણા. એ તો ભાવ હોય તો
ભાવ હોવા જોઈએ. જેવા ભાવ તેવા હરિફળે, ભબ્બા ભજન ઠગી ભય ટળે. આપણે અત્યારે જે શાસ્ત્રમાં લખ્યું છે ને એ બધું ભાવ વગર કરીએ છીએ, નાચે કૂદે. શ્રવણ કીર્તન ચિંતન વંદન સેવન ધ્યાન લઘુતા સમતા એકતા નવધા ભક્તિ પ્રમાણે. કઈ ભક્તિ લઘુતા કેવી રીતે આવે? 223માં કુપોદો લખ્યું છે કે પરમાત્માને આત્માનું એકરૂપ થઈ જવું આ પરાભક્તિની છેવટની છે. આ તો છેવટની વાત કરી, એકતાની. પણ લઘુતા સમતા આવે કેવી રીતે? એટલે કહે છે કેમ, દાખલા છે એવા તો કે છે એક એ જ લઈ રહેવી કે મને અહોભાવ કેમ નથી આવતો, અચિંતિત જ મહાત્મ્યનો મને પ્રફુલ્લિત ભાવ કેમ નથી આવતો. 7મે વર્ષે જાતિ સ્મરણ જ્ઞાન થાય. આપણે 2 સિમ કાર્ડ હોય ને બીજા સિમ કાર્ડ મફત મળ્યું છે ને નંબર યાદ નથી રહેતો, જોવો પડે છે. એકનો યાદ હોય, ઘણા વર્ષથી છે એટલે બીજા સિમ કાર્ડના નંબર નથી યાદ રહેતો આપણને. અને પૂર્વનો ભાવ દેખાય છે 7મે વર્ષે, હજી ભણવા નથી બેઠા. સંવત 1931 આવ્યો અપૂર્વ અનુસાર રે ધન્ય દિવસ આહો. કેટલો મળદા જોયા છે, કેટલા સગા સંબંધી આડોશી પાડોશી મરી ગયા છે આપણે. ત્યારે એમ થયું આપણને કે શું નીકળી ગયું. આ વાત સાંભળ્યા પછી એ થયું. કોઈની સાદડી હોય, શ્રદ્ધાંજલિ હોય, કોન્ડોલન્સ મિટિંગ હોય, ક્યારેક પેપરમાં વાંચતા હોય કે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું, 200 જણા ગુજરી ગયા, એ બધાના આત્મા નીકળી ગયા એવું થાય. આપણે વિચાર આવે ત્યારે કેવી રીતે પડ્યું. આપણે સંશોધન કરવા માંડીને આપણને કામ સોંપ્યું એમ કે 2 એન્જિન ફેલ થયા કે 3 એન્જિન ફેલ થયા. એમ થયું કે આત્મા નીકળી ગયો એક સાથે 200 જણનો. એ વિચાર જ ના આવે. એના એ વેન્યુમાં છે જ નહીં આ વિચાર કરવાનો. આ 7મે વર્ષે વિચારે છે. રોડ ઊભા થઈ જાય ને એ જગ્યાએ વિચારીએ. શાસ્ત્રમાં બધું છે જ, ખોટું નથી કાંઈ, પણ આપણે ગોઠવવું પડે કે નવલકથા હશે કે કોઈ આચાર્ય લખ્યું હશે. આ તો તારીખવાર સ્થળ સાથેની વાત છે કે અહીંયા બાવળનું ઝાડ હતું, એ બાવળના ઝાડના ટુકડા છે હજી કે આ ઝાડ ઉપર કોપલદો ચડેલા 7 વર્ષે, એનું ઘર છે ત્યાં. એ ઘોડિયામાં શું થાય, ઘોડિયું છે ત્યાં. આનાથી વધારે કેટલીક સાબિતી હોય. એ ઘર છે, એ ઘોડિયું છે, એ સ્મશાન છે. તારીખ વાર સાથે લખેલું છે બધું. કોણ ગુજરી ગયા નામ ખબર છે એટલે ગયેલા, એ તો વાર્તા લાગે આપણને. આ તો બધું આ કાળનું છે. હજુ એને મહાત્મ જ નથી આવતું. એમ અભિમાન છે એને, એટલે લઘુતા આવતી નથી એને. જે કેવી લઘુતા આવવી જોઈએ કુપળ લખે છે પરમ મહાત્મા ગોપાંગનાઓ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી. આખો દિવસ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. એ ગોપી એટલે દાંડિયા રથવાળી ગોપી નહીં. અહીંયા આ આવે એટલે પાછું ભક્તિનો પ્રકાર જ ખબર નથી. એટલે આ ખબર પડી એટલે ગોપી કૃષ્ણ નવરાત્રિમાં રમે જ ને. હારે કનૈયા ક્યારે રમી આવ્યા રાસ જો. રાસ નહીં, આ ઈશ્વરની શ્રીકૃષ્ણની લીલા નહીં, શ્રીકૃષ્ણની લીલા ઉદય પ્રયોગ. અને ગોપી એ સત્પુરુષની ચિત્ત વૃત્તિ, ઉચ્ચ પ્રકારના મુમુક્ષની. એ ઘાઘરી પોલકા પહેરી હોય ને ઘરેણા હીરાને પહેર્યા હોય ને રંગ કર્યો હોય હોઠે ને ગાલે ને આંખે વાળ રંગ્યા હોય, એ નહીં ગોપી. ગોપી એ સત્પુરુષની ચિત્ત વૃત્તિ. એ ડિસ્કો ઉપર ડાન્સ ન કરે, તોડી નાખે ડિસ્કોના સાધનો બધા. દિવાસળી મૂકવી પડે, ઔરંગઝેબ થવું પડે પછી ભક્તિ થાય. ગાયને વિલાપ તુલ્ય છે ગોપાલદેવ કહે છે. હાર્મોનિયમ તમુરાન તાલે ભક્તિ થશે ને. ઢણન ઢણન. કેટલું પાપ કરે છે. અનંતાનું મંદિરમાં છે ને જીવ. એ લખે છે પરમ મહાત્મા ગોપાંગનાઓ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકાર હતી. મહાત્મા વાસુદેવ અને પરમ મહાત્મા ગોપાંગનાઓ એમ કેમ પ્રશ્ન ઉભે. બ્રહ્મચારીજીને પ્રભુજીને સવાલ પૂછેલા છે. જેની ભક્તિનું મહાત્મ્ય અપાર છે એવી પરમ મહાત્મા, સ્ત્રીલિંગ છે મહાત્મ્યા, અને મહાત્મા એટલે સ્ત્રીલિંગ ને પુરુષલિંગ, એમ સંસ્કૃતમાં વ્યાકરણ છે આ. એટલે જેની ભક્તિનું મહાત્મ્ય પરમ છે એવી પરમ મહાત્મા ગોપાંગનાઓ. એટલે ગોપાંગનાઓ મહાત્મ્ય નહીં, ગોપાંગનાઓની ભક્તિ મહાત્મ્ય વાળી, એમ પરમ મહાત્મા. એ ભક્તિ કરનારે મહાત્મ્ય જ છે, સવાલ જ નથી. ભણેલો છે ને જીવ. એટલે બ્રહ્મચારીજીને પૂછેલું ગોપાલદેવ આમ કેમ લખ્યું હશે? એ ગોપાલદેવ આમ એટલે લખ્યું છે કે ખુલાસા કરેલા છે. પરમ મહાત્મા ગોપાંગનાઓ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી. સતત બ્રાહ્મી વેદના, ભગવાન ભગવાન ભગવાન, આત્મા આત્મા આત્મા. ચટકો લાગ્યો છે ને ભક્તિનો. ભૃંગી ઇલિકાને ચટકાવે તે ભૃંગી જગ જોવે રે. કેમ? જીન થઈને જે જીનવર આરાધે તો સહી જીનવર હોય રે. વ્યવહારમાં દાખલો છે,
સાયન્સના વિદ્યાર્થી છે, ઝુઓલોજીના, એને ખબર હોય, આવું જીવશાસ્ત્રમાં આવે. આ એ ભમરી છે ને ઈળ મૂકે ક્યાં? આ પ્લગ હોય ને 15 એમ્પિયરનો પ્લગ હોય, ગીઝરનો પ્લગ હોય ને તો વધારે ફાવે એને. ચક્કીનો પ્લગ હોય તો મોટું હોય ને કાણું, એટલે એમાં ઈળ મૂકી દે, એટલું ચીકાશ હોય સાથે, પછી માટીથી બંધ કરી દે ને વહી જાય. અંદર સેવાય ગરમીથી. અમુક સમય જાય ને 2 અઠવાડિયા, પછી એમાં પાંખ ખીલે, પણ જગ્યા ક્યાં છે પ્લગના કાણામાં? એટલે પાંખ બંધ જ પડી હોય. પછી ભમરી પાછી આવે એની. કોણ ભમરી? ગુરુદેવ. એ કાણું કરીને એને ચટકો મારે પાછા વયા જાય. એટલે એટલી વેદના થઈ. હવે ઈયળને પાંખ આવી ગઈ છે, પણ હજી ઈયળ જ છે. જોવા બેસીએ તો ફોલ્ડેડ છે પાંખિયા એના. ખુલે કેવી રીતે પાંખ? જગ્યા તો છે નહીં, અને પીડા થાય છે ને. એટલે ભમરી 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 ચટકો માર્યો એટલે આમ કરતા કરતા ભટકાઈને બહાર નીકળી જાય. ભૃંગી ઇલિકાને ચટકાવે. ઇલિકા એટલે ઈયળ. તે ભૃંગી જગ જોવે રે. આનંદજી મહારાજનું જ્ઞાન કેટલું ગોપાલદેવ વખાણ્યું છે. આનંદજી મહારાજને સિદ્ધાંત જ્ઞાન તીવ્ર હતું, ગોપાલદેવ લખ્યું છે. અંબાલાલભાઈને આનંદની 24 મોડે કરવાની આજ્ઞા આપેલી. ગોપાલદેવ પોતે 2 સ્થાવરના અર્થ કરેલા છે, વચનામૃતમાં જ છે. ઋષભનાથ ભગવાનનું અને અજીતનાથ ભગવાનના સ્થાવન. કે જીનત આ ક્યારે થાય? જીનત થઈને જીનવર જે આરાતે 5 ઇન્દ્રિયોને કાબુમાં રાખે તો. એટલે 5 ઇન્દ્રિયો એટલે સ્વાદ છોડવો પડે, મ્યુઝિક છોડવું પડે, લાલ પીળા રંગના કપડાં છોડવા પડે, આંખ, પરફ્યુમ, અગરબત્તી, ધૂપ, સુગંધ, ચંદન, મોગરા બધું છોડવું પડે, અને સ્વાદિષ્ટ જીભ આ બધું છોડે ત્યારે ને. સ્પર્શેન્દ્રિય એટલે વિલેપન, પફ પાવડર, લાલી લિપસ્ટિક બધું છોડવું પડે ને. 5 ઇન્દ્રિયો કાબુમાં આવે, જીન થઈ જાય, અને જીનવરને આરાધે. એ સહી જીનવર સાચા જીનેશ્વર બનશે. સહી થાય જો નક્કી. કેમ? ભૃંગી ઇલિકાને ચટકાવે. એ ભૃંગી જગ જોવે રે. સિદ્ધાંત છે ગોપાલદેવ 394, 95, 96 સૌભાગભાઈને લખ્યું છે. કેમ થાય? સૌભાગભાઈ કે મને પ્રભુથીને આત્મધ્યાન થાય છે, તમે દેખાવ છો હૃદય, મને થાય તો તમને ન થાય. સૌભાગભાઈ કે ગોપાલદેવ કહે છે સૌભાગભાઈને, એ બાવા છે, અવધૂત યોગી છે, તમે તો સંસારમાં છો. અઠવાડિયે પછી ખાવા ધાન નથી, મણિત્રંબક નોકરી લાગ્યા નથી, પણ તમને ધ્યાન કરતા સારો રસ્તો બતાવું ગોપાલદેવ કહે છે, વધારે પાવરફુલ. રૂપાતીત આત્માનું ધ્યાન કરવા કરતાં સહેલો અને સારો, વધારે ફળ આપે એવો રસ્તો બતાવું કે 394માં કહે છે. શું? એમ નથી કહેતા મને, તે સત્પુરુષને એટલે શ્રીમદ રાજચંદ્રને આપણે માટે તેના વચન આદિના યોગે સમજવાની કોશિશ કરો તો ધ્યાન કરતાં તેનું વધારે ફળ છે. અહીંયા આ વાત ટૂંકાવવી પડશે. ગોપાલદેવ કહે છે આ ગોખી નાખવાનું. ધ્યાન કરવાનું જ છે. શુભ ધ્યાન, ધર્મ ધ્યાન, ભક્તિ ધ્યાન, રૂપાતીત આત્માનું ધ્યાન ગુરુજી કહે તો, સમકીતી ગુરુ મળે તો. લગભગ તો નહીં જેવું ને આ કાળમાં. તો શું કરવું હવે? અધ્યાત્મ છોડી દેવાનું? છોડી નહીં દેવાનું. એના કરતાં બળવાન રસ્તો બતાવ્યો કે હૃદય દર્શન કરતાં મોટું ફળ તમને મળે તે સત્પુરુષના વાક્ય આદિના અનુસંધાને શ્રીમદ રાજચંદ્રને ઓળખવાની કોશિશ કરો. તો શ્રીમદ રાજચંદ્ર તો આત્મા છે, તો સીધો આત્મા મળી જશે તમને. તો ધ્યાન થઈ ગયું ને. ધ્યાન કરીને આત્મા જ મેળવો ને, તો આત્મા તો ઓળખાઈ જશે. જ્ઞાનીને ઓળખે જ્ઞાની. એટલે જે શ્રીમદ રાજચંદ્રને ઓળખી જાય કે આ તો સહજ આત્મ સ્વરૂપ છે, લક્ષણથી, ગુણથી અને વેદનથી એને આત્મા જાણ્યો, અનુભવ્યો, અને એ જ પરિણામ એના હતા. એ તો ઝવેરીબેન ગલ્લે પૈસા ગણતા આત્મા જ હતા. કાશીને તેડી હોય ત્યારે આત્મા જ હતા, પિતા નહોતા. કાશી નહીં કહેતા તું આત્મા છો, તો કે ના હું કાશી છું. કાશી રડવા માંડી. ત્યાં ધ્યાન કરતા, જે તમે ધ્યાન કહો છો એને કરતાં હૃદય દર્શન કરતાં મોટું ફળ છે. અહીંયા પછી કહે છે આ વાત ટૂંકાવી પડશે કે ખુલ્લું કેમ કહેવાય, મને ભજજો. પછી પ્રભુજી કહેતા ધ્યાન કરો ગોપાલદેવ. ઓલું સહેલું પડે ને, તરત જ સર્ટિફિકેટ મળે. આમાં પાત્રતા વગર સર્ટિફિકેટ ન મળે, એટલે આમાં મજા ન આવે ને. અને રાતોરાત લાંબી દાઢી કરી લેવી છે એમ થાય, મહિના 2 મહિના પછી ઉગે ને. અને રાતોરાત લાંબી દાઢી કરી લેવી છે, કાચું કાપી નાખવું છે એમ થાય. ઉતાવળ તેટલી કચાશ ને કચાશ એટલી ખટાશ. લઘુ થવું પડે. પરમ મહાત્મા ગોપાંગનાઓ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી. કનૈયો 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 બધી પરણેલી ગોપી. વાત આવે છે પુરાણમાં ને બધી ભક્તિની. શ્રી કૃષ્ણ કહે કે હું વાંસળી વગાડું છે ને અડધી રાત્રે, તમારે આવવાનું નહીં, તમારા વરને છોડીને, તમે બધી પરણેલી છો. એટલે બધું પ્રીતમદાસે, સુરદાસે, નરસિંહ મહેતાએ બધું
આવા સંવાદ રચ્યા હોય, ઘણું બધું છે, ઓધવ ગીતા ને બધું. તો કે તમે સાચા ધણી છો અમારા. એની સાથે તો અમને અમારા મા બાપે પરણાવી દીધી, અમને પૂછ્યું નહોતું, તમે મારા સાચા ધણી છો. આ ધીંગ ધણી માથે કિયા કોણ ગંજે નરખેટ. ઓ ધીંગો ધણી કે તમે સાચા ધણી છો, એ નહીં, પરીક્ષા કરે. પાછળ પાછળ શું આવો છો? ગોપાલદેવ આ જ કર્યું છે. કૃષ્ણચંદ્ર રામ, અમે બીજા રામ, બીજા મહાવીર, બીજા કૃષ્ણ, બધું એક જ છે. પાછળ પાછળ શું આવો છો પ્રભુજીને કે એ ત્યાગ ભળો, વૈરાગ ભળો. ત્યાગ વૈરાગ ક્યાં? પ્રભુજી અમે વિતરાગ ભળો, હવે છોડીએ. કે છે તમારે ઘેર તમારા છોકરાના પાણાની દોરી ખેંચવાનો પ્રસંગ આવે તો તમે વિતરાગ છો. અરે બાપરે, વિતરાગનું છોકરું હોય, વિતરાગને ગમે તે હોય, મને વિતરાગ દેખાય છે. ફોડી નાખવી પડે આંખ. સૂરદાસે આંખ ફોડી નાખી, એમ દંતકથા છે જૈનેતરમાં. શ્રી કૃષ્ણના દર્શન કરે છે. મને હજી બીજું બધું દેખાય છે કે જે જોયું હોય ને દેખાય ને. પ્રાર્થનામાં બેસીએ ત્યારે વિચારવાનું, શાંતિથી પ્રાર્થનામાં બેસીએ ને, ઉપર ચિત્રપટ સામે ઊભું રહેવાનું ખાલી 5 મિનિટ, એટલે આખી દુનિયા દેખાશે. પછી સુરદાસ કે મને કેમ દેખાય છે, મારું જોવું આંખ ફોડી નાખી, એમ કે છે જૈનેતરમાં. એટલે તું તો મને ભાવથી દેખાજો, અંતરદ્રષ્ટિથી, મારે બીજું કંઈ જોવું જ નથી. સૂરદાસે આંખ ફોડી નાખી પોતાને. હવે ક્યાં જાય કે તું? હું તને જ જોઉં છું, હવે તારે મને તારવો જ પડશે. ગજ ઓર ગ્રાસ લડત જલ ભીતર, લડત લડત ગજ હાર્યો, નાથ કૈસે ગજ કો બંધ છુરાયો. મગર અને હાથી વેર હોય. હાથી જાય ને પાણીમાં, પછી માટી આવે પોચી, હાથીનું વજન હોય 750 કિલો, એટલે ડૂબવા માંડ્યો આગળ. એટલે નીકળવા માટે જોર કરે છે, એટલે ઓર ડૂબવા માંડ્યો. મગર આવીને પગ પકડી લીધો. ગ્રાસ, ગજ ઓર ગ્રાસ, ગજ એટલે હાથી, ગ્રાસ ગ્રા એટલે મગજ, મગર. ગજ ઓર ગ્રાસ લડત જલ ભીતર, લડત લડત ગજ હાર્યો. હવે શું કરે હાથી? જેમ વધારે ખેંચે એમ વધારે કાદવમાં ઘૂસવા માંડ્યો, બહાર નીકળે કેમ? જેમ જેમ 5 ઇન્દ્રિયમાં વધારે લટ્ટું થાય છે આ જીવ, એટલે સંસારમાં ધર્મને નામે 5 ઇન્દ્રિયમાં જાય છે, એટલે ઓર ઘૂસતો જાય છે, ધર્મથી દૂર થતો જાય છે. એટલે પર્યુષણ આવે ને, સમાધિમાં માળ આવે ને, એટલે જૂના કપડાં રાખવાના પહેરવા માટે, બીજા દિવસે નવા પહેરવાના ઘરે, એ જૂનું રાખવાનું. આ શણગાર થાય છે લગ્ન કરવા જતો હોય. 5 ઇન્દ્રિયો પોષે છે ને. કલ્યાણક ઉજવવું છે તમારે, નિર્વાણ કલ્યાણ, ત્યારે ગીરા, મેકઅપ, ઘરચોળા, લાલ બે પીળા કપડાં, સ્વાદિષ્ટ ભોજન, નાચ કૂદ, અને ધર્મ થઈ જશે. આ તો નામ જ વિતરાગનો ધર્મ છે, વૈરાગ ધર્મ છે. એને રગે રગે એને ઝેર પીવડાવી દીધું છે ગળથુથીમાં, એટલે આ ધર્મનો ભાગ સમજે છે. અને થૂકે કાગળ ચોટાડે, ગરદી થાય ને, ગરદી તો થાય ને. તમારું જે થાય, મારા તો વખાણ થાય ને. મારી આગળ કેટલો બધા આવેલા સાંભળવા, ચાલે છે. પામે તેનો સંગ તે બુડે ભૂમિ. એનું શું થશે? એનું કોઈ એક શબ્દમાં કર્યો, અનઅધિકારી છે, એની વાત નથી કરવી હમણાં. એ પણ જીવ મતાર્થમાં નિજ માન અધિકાજ, પામે નહીં પરમાર્થને અનઅધિકારીમાં. એ તો અધિકારી જ નથી ધર્મનો. આ તો ભૂલેલો પાછો સવળી આવી જશે તો કામ થઈ જશે. ઓલોનું શું થશે? પરમાત્માને નિરંજન નિર્દેય રૂપે ચિંતવે જેને એ લઈ આવી વિકટ છે. નિરંજન આત્મા શું છે? ભગવાન નિરંજન, નિરાકાર, અગમ અગોચર. એની વ્યાખ્યા જે છે અગમ એટલે ગમ ન પડે, અગોચર એટલે ખબર ઇન્દ્રિયથી કાંઈ મળે નહીં. પ્રતિક્રમણમાં આવે છે જૈનના, અવર્ણે, અગંધે, અસ્પર્શે, અશરીરે. તો ઓળખાય કેવી રીતે આત્મા? અનંતકાળથી આજ સુધીમાં આત્મા ઓળખ્યો નથી, તો આજે કેવી રીતે ઓળખાઈ જશે હવે? એટલે કે છે પરમાત્માને નિરંજન અને નિર્દેય રૂપે ચિંતવે જીવને એ લઈ આવી વિકટ છે. એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે, કોણ? શ્રીમદ રાજચંદ્ર જ, એ જ મૂકવો પડે. આ સહેલું નથી કાંઈ. ગુરુ એટલે ગુરુ ભગવાન કરતાં મોટી વાત છે. ગયા સમયમાં આવ્યું ને, ગુરુ શબ્દ અત્યારે રૂ કરતાં હલકો થઈ ગયો છે. ગુરુ ભગવાન કરતાં મોટી વસ્તુ છે. એનો ગુરુ મહિમા, એની ગુરુ પૂર્ણિમા. રુચિ પ્રમાણે ગુરુ, એટલે ગુરુ શબ્દનું મહાત્મ્ય જ રૂ કરતાં હલકું કરી નાખ્યું હોય. કોક વિરલા, બધા ડુંગરા ખોદીએ તો માણેક નીકળે?
બધા જંગલના ઝાડો ફરવા જાય તો ચંદનના ઝાડો હોય બધી, કે બાવળિયાના કાંટા વાગે. શૈલે શૈલે ને માણિક્યમ, મોક્તિકમ ના ગજે ગજે. હાથીને માથું ફોડને બધે મોક્તિક હોય, એરાવત હાથી હોય તો હોય. સાધવને સર્વત્ર ચંદનમ નહીં વને વને. બધા વેશ ધારી બધા સાધુ હોય. ગુરુનો વેશ ધારી લીધો, ભગવા સફેદ કાંઈ નહીં, લાંબી જટાકા લોચ, તિલક કરે ઊભું આડું, માળા પહેરે, ફૂલ પહેરે, રુદ્રાક્ષની માળા પહેરે, ફૂલ લગાવને હાર પહેરે, લાકડાની મોજડી પહેરે, પાવડી પહેરે, એટલે ગુરુ થઈ જાય. વેશ ધરીને જો વેંકુટ જવાય તો ભાંડ ભવે પહેલા મોક્ષે જાય. પ્રીતમદાસ કહે છે વેશ ધરીને વેંકુટ જાય, ભાંડ ભવે સાથે આત્મજ્ઞાન હોવું જોઈએ. આ બારદાન જોઈને માલ ખરીદે છે. ઉપર લખ્યું છે સાકર, તું ચાખી તો જો, એ ધોધું મીઠું છે જાડું, ખડી સાકર નથી, એ મીઠાના ગાંગડા છે. આ બારદાન જોઈને માલ ખરીદે છે. માલ જોઈને માલ ખરીદે છેતરાય નહીં. આ માર્કો જોઈને માથે લખ્યું સાકર એટલે ખરીદી લીધું. એ દૂધ પાકમાં નાખે તો દૂધ દશેરાના દિવસે બધું દૂધ ફાટી જાય ને, એ ફાટી જાય છે અને અવતાર વયો જાય છે. પરમાત્માને નિરંજન અને નિર્દેય રૂપે ચિંતવે જેને એ લઈ આવી વિકટ છે. ભક્તિ કેવી રીતે થાય તો પછી? પરમાત્મા તો નિરંજન નિરાકાર આગમ અગોચર છે, તો મળે કેવી રીતે? ભગવાન મળે એવી વસ્તુ જ નથી. કોઈને અનંતકાલથી આજ સુધીમાં કોઈને ભગવાન મળ્યા જ નથી. ભગવાન બનવાનું છે. આ જૈન ધર્મની મોટા મોટી શોધ છે. બર્નાર્ડ શો નોબેલ પ્રાઇઝ લોરિએટ, નાટકનું અને સાહિત્યનું નોબેલ પ્રાઇઝ મળેલું. એટલે અમે તો પુનર્જન્મ માનતા જ નથી. યુરોપિયન સંસ્કૃતિમાં પુનર્જન્મને માનતા જ નથી. એટલે ક્રિશ્ચન, મુસલમાન, પારસી અને યહૂદી આત્માના નિત્યત્વને માનતા નથી. પણ કદાચ એવું હોય કંઈ કે તો મને જૈન ધર્મમાં અવતાર મળજો. કેમ? તો કે આખી દુનિયાના બધા ધર્મો ભગવાન મેળવવાની વાત કરે છે. એમ કે મને રામ મળી જાય, મને કૃષ્ણ મળી જાય. એ તો નિરંજન નિરાકાર છે, અગમ અગોચર છે, કેવી રીતે મળે? ભગવાન મળે એવી વસ્તુ જ નથી. ભગવાન બનવાનું છે. કે જૈન ધર્મ ભગવાન બનવાનું કે છે, મારે ભગવાન બનવું છે. એટલે જો અવતાર એવું કંઈ હોય કે તો મને જૈન કુળમાં જન્મ મળજો. કે ત્યાં ભગવાન બનવાની રીત શીખવાડે છે. એને મહાત્મ્ય લાગ્યું, આપણને નથી આવતું મહાત્મ્ય. આ વિતરાગ ધર્મનું મહાત્મ્ય છે. નરકી કરણી નર કરે, નર નારાયણ હોય. સિદ્ધો જૈસો જીવે, જીવ સોય શિવ હોય. કર્મ મેલકા આતરા, બુજે વિરલા કોઈ. સર્વ જો છે સિદ્ધસમ, જે સમજે તે થાય, થઈ જાય. કુપોલ અડધી લીટીમાં કહી દીધું. જીવનો શિવ થઈ જાય, નરનો નારાયણ થઈ જાય. ક્યારે આ કરે તો? પરમાત્માને નિરંજન અને નિર્દેય રૂપે ચિંતવે જેને એ લઈ આવી વિકટ છે. એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે એવો દેહધારી પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર. મોક્ષ દેખાય? મોક્ષ દેખાય એવી વસ્તુ નથી ચામડાની આંખથી. આ મૂર્તિમાન મોક્ષ, મોક્ષ જોવો છે દેખાય એવો શ્રીમદ રાજચંદ્ર જોઈ લો. એનું આખું જીવન મોક્ષ કેવો હોય આવો હોય. જીવતી મૂર્તિ છે. મૂર્તિમાં જીવ હોય. આરસપાણની મૂર્તિ, પંચધાતુની મૂર્તિ, સોનાની મૂર્તિ, અખીકની હીરાની મૂર્તિ, છેલ્લે પથ્થરો જ ને. આ જીવતી મૂર્તિ, સજીવન મૂર્તિ. આખું બધો શબ્દ આપ્યા છે, સજીવન મૂર્તિ, દેહધારી પરમાત્મા, મૂર્તિમાન મોક્ષ, દેખાય એવો મોક્ષ. મોક્ષ જોવો છે આંખ બંધ કરીને ન દેખાય. ચામડાની આંખ ખોલીને શ્રીમદ રાજચંદ્ર જોવાના તો મોક્ષ દેખાય. પછી એ ઓળખશે ને કોશિશ કરશે જીન થઈને, એટલે અંતરદ્રષ્ટિથી દેખાશે. પણ ધ્યાનમાં બેસે આંખ બંધ કરે, અરે આંખ ખોલ તો દેખાય. આંખ બંધ કરે તો આખી દુનિયા દેખાય. આંખ ખોલે તો ખાલી શ્રીમદ રાજચંદ્ર જ દેખાય ને. આંખ બંધ કરી દે ધ્યાનમાં એટલે બધું દેખાય. પછી એને એનું કાર, ગેરેજ બધું પંચર થઈ ગયું, ડાબી સાઈડના ટાયરનું બધું દેખાય. એને જમવાનું આંખ બંધ કરીને દેખાય જ ને, ઢોકળાને બધું આખી દુનિયા દેખાય. આંખ ખુલ્લી હોય તો ખાલી શ્રીમદ રાજચંદ્ર દેખાય ને. ઢોંગ કરવાનું બંધ કરવું પડે હવે પ્રાર્થનામાં. આ શરૂઆત જ ઢોંગથી કરે છે. પ્રથમ ગ્રાસે મક્ષિકા, તરત જ મંદિરમાં આવ્યો ને આંખ, અરે આંખ ખોલ તું અહીંયા દર્શન કરવાના જ તારે. આંખ બંધ કરી તો દર્શન કેવી રીતે થશે? તને દર્શન થાય તો તું પછી બંધ આંખે દર્શન થશે. તને ક્યાં તો તારે મંદિરની જરૂર શું છે? તું જ મંદિર જો. ચાલે છે શીખવાડમાં જેવું આવ્યું છે, કાંઈ મેળે શીખી ગયો છે.
દેખાદેખીથી. એટલે કહે છે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે એવો દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. જીવતી મૂર્તિ આ દલાલ જોઈએ છે. આ એવા દલાલ છે કમિશન લેતા જ નથી, ઉપરથી પોતાની મૂડી આપણને આપે, આપણે ખરીદી કરીએ ને એને વચમાં રાખીને ઉપરથી આપે આપણને કે તમે 6 મહિના 6 અનાજ આપો, હું 10 અનાજ નાખી દઉં, કે તમને માલ આપી દઉં. આ તો જૈનેતરના સુંદરદાસે કીધું છે, આત્મા और પરમાત્મા અલગ રહે બહુ કાળ, સુંદર મેલા કર દિયા સદગુરુ મિલા દલાલ. બધા મોટે મોટે ટાવર હોય ને 35 માળના એવા બધા આલિશાન મુંબઈમાં કે અમદાવાદ બેંગ્લોરમાં, બિલ્ડર ડાયરેક્ટ કે ગ્રાહકને વેચે ને 1 ફ્લેટ કે 2 ફ્લેટ, એવા મેં એજન્ટ મૂકી દીધા હોય એને મળો, એ ખાલી બાંધી લે ટાવર. એમાં મોક્ષ ટાવર છે. આ સીધો કેવી રીતે આવે? અગમ અગોચર નિરાકાર છે, એણે નિમી દીધા છે આ કે હું મોક્ષે જાઉં છું. લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભાવ કરવા પડ્યા કે તમને રસ્તો બતાડો, હું આવ્યો અહીંયા. દલાલ જોઈએ સુંદર મેલા કરી દિયા, 2 અર્થ છે એના, દ્વિઅર્થી. સુંદર એટલે સારો મેળો થઈ ગયો, અનંતકાલથી નહોતો થયો. સુંદરદાસ કહે છે કે મેલા કરી દિયા સદગુરુ મિલા દલાલ. આ કમિશન લે એવા દલાલને રાખે, લૂંટી નાખે એવા. પ્રભુજી કહેતા ઉડતું આવે કોઈ આકાશમાં તો એ માનવા, ભગતડા સીમડાના મોતી ભગતને કહેતા કે આકાશમાં ઉડતો આવે તો એ માનવાનું નહીં, આ લૂંટતો આવે તોય માને છે. તો હવે શું કરું? આ લૂંટાઈ જાય છે, આખો ભાવ વયો જાય છે, પૈસા ટકટ લૂંટાઈ જાય છે, પારમાર્થિક રીતિથી લૂંટાઈ જાય છે, ત્યાં તનસે મનસે ધનસે અર્પણ થઈ જાય છે. હવે શું? હવે મરવા વાળો છે. પ્રભુજીજી કહે ગીતાના 17મા અધ્યાયના બીજા શ્લોકમાં વિવેચનમાં આવે છે આ કે અસદગુરુની બુદ્ધિ અનંત શાખાવાળી છે, એને વળગશે એ ભ્રષ્ટ થઈ જશે. હે અર્જુન, આ છૂટવાનો રસ્તો તને બતાડો છું. ગીતામાં આ જ વાત કરી છે. પ્રભુજી કહેતા અસદગુરુને વળગીને જીવ, ભોળાબાળા જીવો ગાંડા ગેલા થઈ જાય છે અને ભવાંતરે અધોગતિએ જાય છે. તો તમને વળગીએ? અમે નહીં, અમારા ગુરુ એ તમારા ગુરુ કહે છે પ્રભુશ્રીજી. આ ગુરુનું લક્ષણ. ગોપાલદેવ ધારસીભાઈને કહે છે ચૈત્રવદ ચોથ 57 કે લલ્લુજી મહારાજ, અંબાલાલભાઈ અને સૌભાગભાઈને અમારા હાથે અપૂર્વ આત્મજ્ઞાન થયું છે. એટલે ગોપાલદેવનું સર્ટિફિકેટ છે ને. દેવા માતાને શ્રાવકના વ્રત લેવાતા ગુરુજી આપે ને વ્રત, ગોપાલદેવ નથી આપતા કે આ મોટા મહારાજ પાસે જા. એટલે પ્રભુજી કોણ છે? ભગવાનની માના ગુરુ થયા ને. એ કહે છે અમે ગુરુ નહીં, અમારા ગુરુ એ તમારા ગુરુ. હજી જેવા ગુરુ ગોતે જ બધી, અને ધર્મ થઈ જશે ને, ગુરુ પૂર્ણિમા ઉજવાઈ જશે ને. એ પહેરાવે છે હારે, અને હારે છે જીવ. આ ગુરુ મહિમા આ છે. શ્રાવકનું માથું નમે ગમે ત્યાં, વિતરાગ સિવાય નમે નહીં. 18 દૂષણથી રહિત હોય ત્યાં શ્રાવકનો વિતરાગાત પરો દેવો ન ભૂતો ન ભવિષ્યથી, ત્યાં માથું નમે શ્રાવકનું, નમે નહીં. જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે એવો દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે, મુખ્ય કારણ. તે જ્ઞાની પુરુષના સર્વ ચરિત્રમાં એક્ય ભાવનું લક્ષ થવાથી, એટલે પરમ કૃપાદેવના ચરિત્રમાં આખું જન્મથી લઈને દેહ જોડો ત્યાં સુધી, તે જ્ઞાની પુરુષના સર્વ ચરિત્રમાં એક્ય ભાવનું લક્ષ થવાથી, આ તો કમાવા ગયા છે કે આત્મામાં છે, આ પરણે છે કે ભાવના ફેરા ઉકેલે છે, આ છોકરીને તેડી છે કે આત્મા આત્મા કરે છે, બધી ચેષ્ટા એની આત્મા જ છે બધી. એ ખાવાની વાતમાં તો સિદ્ધાંત પણ સ્વાદનો ત્યાગ એ આહારનો ત્યાગ. પૈસાની વાત આવી તો કે ઊંચી જાતના કાકરા છે. લગ્ન કર્યા તો કે ગણે કાષ્ટની પૂતળી એ ભગવાન સમાન. લગ્ન પહેલા 8 મહિને એમ કે છે કે આ સંસારનો શું કરવો, અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવીએ છીએ. લગ્ન પછી 8મે મહિને કહે છે કે પરણિત સ્ત્રીમાં બેનમાં અને મામાં ફરક ન સમજવો, તેને એક સત્સંગી ગણવી. શું છે આ? ચિત્ત ભ્રમ થઈ જાય એવું છે ને, ધ્યાન ન રાખે તો. આ કુપોલનું જીવન આ ચરિત્રમાં તો એ આત્મા જ છે. પોતાની મા, બેન અને સ્ત્રી
કોઈ ભેદભાવ ન રાખો કે હજી 81મી વર્ષે એનિવર્સરી ઉજવે છે લગ્નની, જન્મદિવસ ઉજવે છે 80મી વર્ષે, આત્મા અજન્મા છે અને જન્મદિવસ ઉજવે છે, ઉજવાવડાવે છે પોતાના છેલ્લા આગળ, અને અરૂપી આત્મા હાથમાં આવી જશે. રોડો ઊભા થઈ જાય એવું છે ને. આ ગુજરાતીમાં લખ્યું છે ને બધું, ને તો એમ થાય કે સ્પેન ને ઉર્દુમાં છે, અરબી ભાષામાં ભાષાંતરમાં ભૂલ હશે, તો ગુજરાતીમાં લખ્યું છે. દેરાસરમાં ગયા વગર જ આ વાંચે તોય સમજાય એવું છે ને કે આત્મા અજન્મા છે. તો જન્મદિવસ કોઈ પૂછે છે એવો મુમુક્ષુ છે, ગુરુજી તમારો જન્મદિવસ કેમ હોય, તમે અજન્મા છો તો તમે 40 વર્ષથી તો અજન્મા કરો છો આત્માને, તો તમે જન્મ્યા કેમ પાછા? પૂછાય નહીં, પૂછવાનું મને છે. કુપોલદેવે કહ્યું છે 466નો પેટલરના પત્રનો પહેલો બોલ છે, જેની પાસેથી ધર્મ માગવો તે પામ્યાની પૂર્ણ ચકાસણી કરો, આ વાક્યને સ્થિર ચિત્તથી વિચારો. છૂટ છે. આત્મસિદ્ધમાં બધી શંકા જ છે ને, કોઈ શંકા નથી, આ શંકા છે. અર્જુન આખી ગીતા બધા પ્રશ્ન પૂછે છે, શ્રી કૃષ્ણ એનું પાત્ર શિષ્ય કર્યો અર્જુનને, બરોબર છે, તને પ્રશ્ન ઊભા થયા ને, ઝઘડો કરવા આવ્યા છે ઇન્દ્રબુદ્ધિ ગૌતમ, આત્મા હોય જ નહીં. આવો ઇન્દ્રબુદ્ધિ ગૌતમ, તમને શંકા છે ને, પટ્ટ શિષ્ય કરે એને, છૂટ છે, પ્રશ્ન પૂછો. મુમુક્ષુ હોય તો પૂછે ને, એ ક્યાં આત્મા લેવા ગયો છે, એ દોરો લેવા ગયેલો, ધાગો લેવા ગયેલો, તથાસ્તુ. ઓલાને ક્યાં પોતાનું આપવું છે, મારે પરદેશ જવું છે તથાસ્તુ, મને પાસપોર્ટ નથી મળતો તથાસ્તુ, મારે પરણવું છે તથાસ્તુ, મારે સંતાન મને નરકે જવું છે તથાસ્તુ, જા હું યારે આવું છું. આ ગુરુ મહિમા આ છે. આપણે હજી કોઈ ઉજવી જ નથી ને ગુરુ પૂર્ણિમા, એવું થયું ને. ગુરુ મહિમા આવ્યો હોય તો ઉજવે ને ગુરુ પૂર્ણિમા. અચિંત્ય તો મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. એ ભગવાન હું બહુ ભૂલી ગયો, જગ્યા હતી સવાર. ગુરુ પૂર્ણિમા ઉજવે ને ક્ષમા આપણે બોલીને બહુ જવાનું ઘરે, શેવડો પડ્યો હોય તો. તે જ્ઞાની પુરુષના સર્વ ચરિત્રમાં એક્ય ભાવનું લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો એક્ય ભાવ હોય છે. આંખ બંધ કરીને વિચારીએ, લગ્નના ફેરા ફરે છે ને એમ કહે છે કે હું ભવના ફેરા ઉકેલો છું. હજી આ આલ્બમ સાચવી રાખ્યો છે એણે, પેન ડ્રાઈવમાં, સીડીમાં ને ક્લાઉડમાં મૂકી દીધો છે, ખોવાઈ ના જાય એટલે. હવે આલ્બમ તારા સિવાય અડવાનો જ કોણ? બીજા આગળ પોતાને છે ને આલ્બમ, તું તારું સંભાળ ને, એમ રસ કોને છે? આ હીરાની હારે મૂક્યો જ ને એને આલ્બમ છે, હિંમત ફેંકી દેવાની, ફેંકી દેવો પડે લગ્નનો આલ્બમ, મુમુક્ષુ થવું હોય પહેલાં. તારે જન્મદિવસ ઉજવવો છે, લગ્ન દિવસ ઉજવવો છે, અને આ એના ચરિત્રમાં એક્ય ભાવ આવશે તારે, તેના ચરિત્રમાં, તેના સર્વ ચરિત્રમાં એક્ય ભાવનું લક્ષ થવાથી કે શ્રીમદ રાજેન્દ્ર કોણ? 20મી વર્ષે એમ કહે છે કે હું ભવના ફેરા ઉકેલવા ફેરા ફરું છું. 80મી વર્ષે હજી લાળ પડ્યા કરે છે. અને ધર્મ થઈ જશે. એક્ય ભાવનું લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો એક્ય ભાવ હોય છે. એટલે લગ્ન ફેરા કોણ ફરતા હતા? દેહધારી પરમાત્મા. એટલે ભગવાન ફેરા ફરે. 24માંથી 22 તીર્થંકર ફરે. એક કોઈ તીર્થંકર જન્મ્યા ત્યારે તો તીર્થંકર નહોતા, 3 જ જ્ઞાન હતા ખાલી, મતિ શ્રુત અવધિ. 4થું જ્ઞાન તો દીક્ષા લીધી ત્યારે થયું ને. એટલે જે તીર્થંકર પરણ્યા છે 24માંથી 22, એ બધા લગ્નના ફેરા ત્યારે તીર્થંકર હતા જ નહીં ને. કેવળ જ્ઞાન ક્યાં હતું? આ લગ્નના ફેરા ફરતા પહેલા એમ કે છે હું બીજો મહાવીર છું. ઉપમા ઘણી આપી એને, ઉપમા આપ્યા નહીં, તમારે રાખવી તે વ્યર્થ. એ કહે છે હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, હું હૃદય ત્યાગી છું, હું આશુપ્રજ્ઞ છું. અને પછી કહે છે આત્મિક શક્તિ વડે મને જણાયું છે કે હું બીજો મહાવીર છું. ઓછું હતું. એટલે જૈનેતર બધા વેદાંતી 10 મરાઠા પંડિત ભેગા થયા, બધા વિરોધ કરવા આવેલા, પરીક્ષા લેવા આવેલા બધા. ગજાનન બોરકર દાદરના મહારાજ કુંડળી બનાવી. આ કુંડળી રામની કુંડળી જેવી છે, આખી કુંડળી લખેલી છે સંસ્કૃતમાં. એ કુંડળી રામચી કુંડળી સારખી આ મરાઠીમાં દાદરના, સંસ્કૃતમાં ફલાદેશ આપ્યો છે 8 પાનાનો. એ જે ઝઘડો કરવા આવેલા એ બધા એને ભગવાન કહે છે કે આ પરમાત્માની કુંડળી છે.
ઇન્દ્રભૂતિ ગૌતમ ઝઘડો કરવા આવેલા ને, ચેલા થઈ ગયા 500 શિષ્ય સાથે. આ મહાવીર પછી લગ્નના ફેરા ફરતા હોય, આ દશા કઈ હોય એની? સરખાવો કોની સાથે કુપોલદેવ ને? એટલે એણે જ કહ્યું છે આ તો અંતિમ મંગલ છે. આખો મોક્ષ મળવાનો છેલ્લો પાઠ એ તો મોક્ષનો છે. રવિવારે, સોમવાર, શનિવાર. એટલે સાચો અંત મંગલ શું છે? અનંત અનંત ભાવભેદથી 107મો પાઠ છે મંગળચરણનો. આપણે ભલે શરૂઆતમાં બોલીએ અનંત અનંત ભાવભેદથી ભરેલી ભલી, વાંધો નથી. એમાં એણે જ લખ્યું પછી જીનેશ્વર તની વાણી જાણી તેને જાણી છે, ઉપમા આપવાની તમા રાખવી તે વ્યર્થ. જીનેશ્વરે ક્યાં લખી છે મોક્ષ મળે? તો શ્રીમદ રાજચંદ્ર લખી છે. હું જીનેશ્વર છું કે જેણે જાણી તેને જાણી મારી. એ બાળ, અહો બાળ એટલે અજ્ઞાની બાળક. પરમાત્મા આપણે બાળક છીએ બધા. અહો બાળ રાજચંદ્ર ખ્યાલ નથી પામતા. આ રાજેશ્વર તણી વાણી જાણી તેને જાણી છે. પણ મોગમમાં બોલે છે. મગન તમે કહેતા વાણિયા મગનું નામ મરી ન પડે એટલે મોગમમાં જ બધું બોલ્યા છે કે મૂળ માર્ગ સાંભળો જીનનો, એમાં કહ્યું ને બધું. પછી શું કહે છે? એમ દેવ જીનંદે ભાખ્યું રે મોક્ષ માર્ગનું સ્વરૂપ. એટલે જીનેન્દ્ર ભગવાને મોક્ષનો માર્ગ કીધો ને, એમ દેવજી નંદે, દેવા માતાને નંદે કહી દીધું છે. બધું પોતાનું જ નામ છે. બધે પાને પાને લખ્યું છે હું ભગવાન છું. એમ લોકો ભગવાન આકાશમાં ગોતે છે. તે પુરુષના સર્વચરિત્રમાં એક્ય ભાવનું લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો એક્ય ભાવ હોય છે. વધે રાયચન વીર ધર્મ વિશે કવિતા લખી સાવ નાના હતા ત્યારે. એમ લખ્યું ધર્મ વિશે. વધે રાયચન વીર, ધર્મ વિના બધું ધૂળ ધાણી છે. રાયચન વીર, વીર છે. બીજા મહાવીર નહીં. પહેલા મહાવીરને કોણ ઓળખે છે? એટલે બીજા મહાવીર એવું કાંઈ નહીં, આમ આ જ મહાવીર. આપણે તીર્થંકરના સમોસણમાં ગયેલા એમ શાસ્ત્ર કહે છે. આપણે ક્યાં ઓળખેલા? એટલે આપણે માટે કાંઈ નહીં ને, ઓળખે નહીં. એટલે સમજાવવાનો ઉપકાર છો. કલ્યાણ મંદિર સ્ત્રોત્રના વિવેચનમાં આવે છે કે સાચા હીરાથી એણે આરતી ઉતારી તીર્થંકરની, પણ એને ખબર નહોતી કે હું કોની આરતી ઉતારું છું. તો શું થાય? આરતી ધ્યાન કઈ ઉતર્યું નહીં. પોતાનું આરતી ધ્યાન ઉતારવાનું છે. આરતી ઉતારતા એ તીર્થંકરની આરતી ઉતારે છે. એનું તો આરતી ધ્યાન ઉતરી ગયું એટલે ભગવાન થાય. શીખવાડી દીધું છે બધું એને, તો ચાલે. પછી કોને કહેવાય ધર્મ ખબર છે? આટલો ખેસ આમ હોવો જોઈએ, ડાબે હોવો જોઈએ, જમણે હોવો જોઈએ, ઉપર નાક સુધી પહોંચવું જોઈએ, નીચે નાભી સુધી. અરે મેલ લમણાજીક, મને દર્શન કરવા દે, લાખ થાળી તું રાખ, હું ડાયરેક્ટ એને ઓળખી લઉં. વિધિ નિષેધમાં આખી જિંદગી જશે તો આત્મા ક્યારે આત્મા આવશે? વચનામૃત 702માં ગોપાલદેવ અનુપચંદ મુલુકચંદ શેઠને કહે છે, સમડી તીર્થના સ્થાપકને, સાધુઓને શીખવાડતા હતા વિધિ નિષેધ. સાથીઓ આમ કરે ને, અગરબત્તી આમ કરે ને, સોપારી આમ મુકાય, નારિયેળ આમ મુકાય ને, નાડાછડી આમ મુકાય ને. કોઈ બરોબર છે. આખી જાગૃતિ કાળનો થોડોક સમય આપ્યો ચાલે. આખો દિવસ એમાં જ કાઢશો તમે? આખો ભાવ એમાં કાઢી નાખશો? એ ક્યારેક કહ્યું, એને પૂછ્યું મારે સમાધિ મરણ કરવું છે, સલ્લેખના. મોત તો આવશે ત્યારે આવશે. ગોપાલદેવ કે વિચારવાન પુરુષો તો મૃત્યુને સમીપ જ સમજીને, કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી મૃત્યુને સમીપ જ સમજીને વર્તે છે. વચનામૃત 702નું મથાળો. અત્યારથી કેવલ્ય દશા થતા સુધી મોત હાથમાં લઈને ફરે. કાળનો કાળ. આખો દિવસ વિધિ નિષેધ નહીં ગાળો. એકાંતે છોડી નહીં દો, કેમ કે બાળ જીવોને સીધું શું શરીરની આત્મા છે એમ કે મંદિર, અમે મંદિર ખાલી હોય છે બધા. આવું બોલે તો આવું ખાલી જ થઈ જાય ને. પછી આ તો પહેલા ધોરણનું પતાથું છે બધું. એમડીમાં આવ્યો, MBAમાં આવ્યો, CAમાં આવ્યો, PhDની એક્ઝામ, ત્યારે આ જ બધું પતાથું. જ્યાં એક્ઝામ દેવા પગ ઉછાળ નહીં જાવ એટલે એની માં કહે છે ઓલો 35 વર્ષનો થયો, તું આવીશ ને એટલે તને ચોકલેટ આપીશ, જા એક્ઝામ દેવા છે. પછી ઓલો જાય છે. એવું કરીએ છીએ આપણે. જ્ઞાની પુરુષના સર્વચરિત્રમાં એક્ય ભાવનું લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો એક્ય ભાવ છે, અને આ જ પરાભક્તિ છે. એને ખબર પડી ગઈ કે આકાશી ભગવાન સહજ આત્મ સ્વરૂપ, શુદ્ધ આત્મ સ્વરૂપ અને શ્રીમદ રાજચંદ્ર એક છે. આ પરાભક્તિ, એકતા આવી ગઈ એને. લઘુતા, સમતા, એકતા. આ લઘુ થાય, દિનપણું આવે, દિનતાના 20 દોહા આત્મભાવે ગાય, પછી પરિણમે એને. પછી આ થાય એટલે એની એકતા આવે. એક્ય ભાવનું લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો એક્ય. એને ખબર પડી જાય કે આ તો અંદર ભગવાન બેઠા છે.
પછી એની માથે ભગવાન બેસાડે કે અંદર બેસાડે? આકાશી ભગવાન જુદા અને શ્રીમદ રાજચંદ્ર જુદા આમ હોય ને ત્યાં સુધી ભક્તિ થશે જ નહીં. આકાશી ભગવાન જુદા, રામ જુદા, મહાવીર જુદા અને શ્રીમદ રાજચંદ્ર જુદા, ભક્તિ ન થાય. આદિનાથ ભગવાન પાલિતાણા, રામ અયોધ્યામાં અને શ્રીમદ રાજચંદ્ર વવાણીયામાં આમ હશે ને ત્યાં સુધી ભક્તિ થશે જ નહીં. અયોધ્યામાં શ્રીમદ રાજચંદ્ર, પાલિતાણા શ્રીમદ રાજચંદ્ર, સમચ્છિકર શ્રીમદ રાજચંદ્ર, આ થશે ત્યારે ભક્તિ થશે. સહેલું છે આ? ઘણા લાંબા કાળના બોધે 5 ઇન્દ્રિયો કાબુમાં કરીને, મનને કાબુમાં રાખીને લાંબા કાળના બોધે આ સમજાય. ખંભાતના કૃષ્ણદાસને ગોપાલદેવ કહ્યું છે, ઘણા લાંબા કાળના બોધે આ ગળે ઉતરે. આમ તો ગળે ઉતરી ગયું છે બીજું ઝેર. પ્રભુજી કહેતા ઝેર દાંતરડા ગળી ગયો છે આ સંપ્રદાયનો, હવે કેવી રીતે નીકળશે? આ એક્ય ભાવનો લક્ષ થાય છે, આ થયો એ જ પરાભક્તિ છે. થઈ ગયું. શું થયું એને? જ્ઞાની પુરુષ અને પરમાત્મા અંતર નથી, એને સમજાઈ ગયું હવે. એટલે શ્રીમદ રાજચંદ્ર જુદા અને આકાશી ભગવાન જુદા. શ્રીમદ રાજચંદ્ર, આદિનાથ ભગવાન, રામ ને કૃષ્ણ બધા અલગ અલગ વસ્તુ છે. ત્યાં સુધી જે અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ વિકટ નહીં પરમ વિકટ છે, ત્યાં સુધી ધર્મ જ નથી. ફરી વાર ગુજરાતીમાં, જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી, અને જે કોઈ અંતર માને છે, કોણ? આપણે બધા, તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. એને કહ્યું છે હું બીજો રામ છું, એને કહ્યું છું બીજો મહાવીર છું, એને કહ્યું છે અમે પરમાત્મા સ્વરૂપ છે. એ કોઈ પણ પરમાત્મા તત્વ આરાધતો હોય, ગમે તે ધર્મમાં હોય, એ પરમાત્મા તત્વ અને શ્રીમદ રાજ્ય અલગ છે એમ માને, એટલે એને માર્ગની પ્રાપ્તિ વિકટ નહીં પરમ વિકટ છે, એને આવશે જ નહીં. રોડ ઊભા થઈ જાય ને સમજો તો આપણે બધાને દશે, આપણે બધાને એડમિશન જ ન મળ્યું ને, પ્રિલિમમાંથી કાઢી મૂક્યા કે તમારે એન્યુઅલ એક્ઝામ આપવાની નથી, પ્રવેશ જ નથી ને આપણને. પરમ વિકટ કહ્યું એને. સંપ્રદાયની વળી આ ક્રિયા કઈ સંપ્રદાયને આશય કરે છે? એ જે કુળમાં જન્મે છે એ કુળની ક્રિયા કરે છે, એમાં એનું કેટલું બરોબર હોય છે? સ્થાનકવાસી કુળમાં જન્મે, સ્થાનકવાસીના આશય પ્રમાણે નથી ભક્તિ કરતો. દેરાવાસી કુળમાં જન્મે એ નથી કરતો, દિગંબર કુળ એ નથી કરતો, જૈનેતર કુળમાં જન્મે છે એ આશય નથી કરતો. રામે કહ્યું એમ કોણ રામને માનવાળો કરે છે? રામ તો મર્યાદા પુરુષોત્તમ હતા, અને કઈ મર્યાદા છે? ખાવાની, પીવાની, પરિગ્રહની, પૈસાની, હીરાની, ઘરની, કઈ મર્યાદા કરી આણે? અને રામની ભક્તિ થઈ જશે. તો કૃષ્ણની, કૃષ્ણ તો સાહિક સંકેતના ધણી હતા, કેવી રીતે ભક્તિ થઈ જશે? ઓલું સહેલું પડ્યું ને એટલે ગોપીને જેમ નાચવા માંડ્યો. અરે એ તો રૂપકથી કહ્યું છે આ. કાનુડો વિઠ્ઠલો વસ્ત્ર હરી ગયો રે લો. કાનુડો તો જગત કરતા છે ને, રૂપાળી ગોપી બધી નાવા પડેલી, એટલે બધા પદો છે એવા પ્રીતમદાસના ને સુરદાસના ને નરસિંહ મહેતાના ને, કે વિઠ્ઠલો વસ્ત્ર હરી ગયો, એટલે કનૈયો પછી કદમના ઝાડને ડાળે ચડ્યા છે કે તમે 2 ડગલા બહાર આવો પછી હું તમને કપડાં આપું. હવે એને શું જોવું હતું? એને તો બનાવી છે ગોપીઓને, જગત કરતા છે ને, એનું શું જોવું હતું? એટલે શું હરી ગયો વિઠ્ઠલો? દેહ ભાવ હરી લીધો એને, આત્મા બનાવી લીધા. જેમ શરીરથી વસ્ત્ર જુદું છે, એમાં શરીર આત્માથી જુદું છે. વિઠ્ઠલો વસ્ત્ર હરી ગયો, દેહ ભાવ લઈ લીધા એને, એટલે સત્પુરુષ ગોપીને આત્મા આપી દીધો. આ છે ઓલું, મજા આવે ને ઓલું, અનંતકાલથી એમાં જ રેચો પચો છે. તો પછી ગાય એ કાનુડો વિઠ્ઠલો વસ્ત્ર હરી ગયો રેલો, મજા આવે. આ એવું કરવા માંડ્યો, જ્યાં છે જેલમાં જાય જ છે ને. ભક્તનો પ્રકાર સમજે છે, સમજાવવાનો ઉપકાર શું? એ તો બધા લખનારા તો માર્ગાનુસારી હતા, માર્ગે ચડી ગયેલા. ગોપાલ તે કહ્યું છે આખો પ્રીતમ, નરસિંહ મહેતા, કબીર, સુરદાસ, મીરાબાઈ, તો માર્ગે ચડી ગયા છે બધા. નૌકર મંત્ર નથી આવડતો, એ નૌકરમાં જ પ્રવેશ પામશે થોડા વખતમાં સીધું. એટલે આપણે બોલશું ને નૌકર મંત્ર ત્યારે એને નમસ્કાર થશે. પંચ પરમેશ્વરમાં તો આવી ગયા છે બધા, આત્મ મળી ગયો એટલે દેહભાવ વયો ગયો છે, એટલે આત્મભાવ થઈ ગયો ને, નૌકાર જ થઈ ગયો ને. કહે છે
કે જ્યાં સુધી આ ન થાય, જ્ઞાની પુરુષ એને પરમાત્માનું અંતર જ નથી, એટલે સાવ એનો સીધો અર્થ કે શ્રીમદ રાજચંદ્ર અને આકાશી ભગવાન અલગ છે આવું હશે ત્યાં સુધી એને માર્ગની પ્રાપ્તિ વિકટ નહીં, પરમ વિકટ છે. રોજ 3 વાર ગાય છે, હે પ્રભુ હે પ્રભુ, પડી પડી ફરી ફરી આકાશી ભગવાનને કહે છે શું? સદગુરુ સંત સ્વરૂપ તું જે દ્રઢતા કરી દે. એટલે મારા ગુરુ શ્રીમદ રાજચંદ્ર અને હે ભગવાન તમે એક જ છો એ મને દ્રઢતા કરી દે. એ શું માગે છે એ જ નથી ખબર એને. પડી પડી ફરી ફરી હે પ્રભુ હે પ્રભુ, આકાશી ભગવાનને ભલે પ્રાર્થના કરે, ના નથી, કે મને સદગુરુ સંત એટલે શ્રીમદ રાજ તમે એક છો એવી દ્રઢતા કરી દો. પણ એ ગાય છે એટલે કેવી રીતે ખબર પડે? આ ગદ્યમાં ગાવાના વેશ દુહાવે કે સદગુરુ સંત સ્વરૂપ તું જ, મને એ દ્રઢતા થઈ જાય. એમ ગદ્યમાં કરે ને તો કંઈક સમજાય ને શું બોલે છે. અમે એને તંબુરાનો અવાજ જ પકડાય છે ને, એમ હાર્મોનિયમનો, મ્યુઝિકનો, શરણાઈનો, ઢોલનો, એટલે પકડાતા નથી શબ્દ. રાગ ઉપર રાગ કરે છે એટલે વિતરાગ કેવી રીતે ઓળખાય? પ્રાર્થના તો રોજ 3 વાર કરે છે કે હે પ્રભુ પડી પડી ફરી ફરી સદગુરુ સંત સ્વરૂપ તું જે મને દ્રઢતા કરી દે. પણ એ શું ગાય છે, શું માગે છે એ જ નથી ખબર. તો સમજાવવાનો ઉપકાર કેવી રીતે થાય? એકવાર ખાલી ગદ્યમાં કહે છે હે ભગવાન, આકાશી ભગવાનને, ભલે આ મંદિરમાં આવ્યો, શ્રીમદ રાજચંદ્ર પાસે નહીં, આકાશી ભગવાનને કહેવાનું કે હું અહીંયા પ્રાર્થના કરવા આવ્યો છું, મારા સદગુરુ શ્રીમદ રાજ તમે બંને એક છો એ મને દ્રઢતા કરી દો. આ પ્રાર્થના છે, પણ એ પ્રાર્થના એને ખબર જ નથી શું બોલે છે. બધા કરે છે એટલે કરે છે. આજનો ક્રમ પૂરો થઈ ગયો. જ્ઞાનેશ્વર ને તુકારામ મહારાષ્ટ્રના સંત થઈ ગયા. એ કહેતા આચ્યા પાઠ માગચા સપાટ, એટલે હમણાંનું પાકું બધું. અને પહેલાં જે હતું 1 મિનિટ પહેલાંનું એ બધું ફોક. આપણે એવું થાય છે અનંતકાળથી. અનંતકાળથી આથડ્યો ન મળ્યા ગુરુ શુદ્ધ સંત, હવે દુષમ કાળે તું મળ્યો રાત નામ ભગવાન. આ થશે એટલે ગુરુ મહિમા આવશે, એટલે પોતે ગુરુ બની જશે, આત્મજ્ઞાની બની જશે. હવે અવસરે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ